અમદાવાદના વાસણા વિસ્તારમાં ગટરના ચાલી રહેલા કામને લઈને ભારે બેદરકારી સામે આવી છે। સ્થાનિક રહીશોની અનેક ફરિયાદો બાદ વિસ્તારના ભાજપ કોર્પોરેટર હિમાંશુ વાડાએ સ્થળ પર જઈ કામગીરીની તપાસ કરી, પરંતુ ત્યાં જે હાલત જોવા મળી એ તેમને પણ આશા નહોતી રાખી। ચેકિંગ દરમિયાન સ્પષ્ટ થયું કે કામ યોગ્ય રીતે નથી થતું। ન માત્ર કામગીરીમાં ઝોલ છે, પણ ગુણવત્તાનો પણ પૂરતો ખ્યાલ નથી રાખવામાં આવતો। ત્યારે કોન્ટ્રાક્ટરને તો કોર્પોરેટરે રોડ પર જ ખંખેર્યા કે કેમ કે કામગીરીની હાલત ખરાબ હતી। છેવટે ત્યાં હાજર અધિકારીઓ પણ શરમાઈ ગયા। લોકોને ધમકી આપવામાં આવતી હોવાનું પણ રોષે ભરાયેલા રહીશોએ જણાવ્યું છે। રહીશોનો આરોપ છે કે નવા ચેમ્બરો બનાવવાના બદલે જૂના જ રિપેર કરવામાં આવી રહ્યા છે અને કામ પણ સમયસર પૂર્ણ થતું નથી, જેના લીધે લોકોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યાં અધિકારીઓની હાજરીમાં જ હલકી ગુણવત્તાનું કામ થાય ત્યાં જવાબદારી કોણ લેશે? ત્યારે ભાજપના જ કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટરનો ઉધરો લેવામાં આવ્યો છે અને આ ગટરના કામકાજને લઈને ભ્રષ્ટાચાર થતો હોય તેને લઈને હવે કોર્પોરેટરને ફરિયાદ મળી હતી અને તે બાદ તેઓ સ્થળ વિઝિટ પર ગયા હતા। ત્યાં જોઈને હવે જોયું હતું તો સમગ્ર મામલો સામે આવ્યો, જેમાં ગટરની લાઇનમાં કામને બદલે હવે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। નવાને બદલે જૂની ચેમ્બરો જ રિપેર કરાતા લોકોનો આરોપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે વાસણાના કોર્પોરેટર હિમાંશુ વાડા જોડાઈ ગયા છે। હિમાંશુભાઈ, દરેક સરકારી કામમાં ભ્રષ્ટાચાર કેમ? દરેક કામમાં ભ્રષ્ટાચાર એવી વાત નહીં કરું, પણ મારી પાસે જે ત્યાંના નાગરિકોની રજૂઆત આવી હતી, ફરિયાદ આવી હતી, એ આમ મુખ્યત્વે બે પ્રકારની ફરિયાદ હતી। એક તો કામ ખૂબ ધીમી ગતિએ થાય છે અને જે કોન્ટ્રાક્ટર કામ કરવા આવે છે ત્યાંના સ્થાનિક નાગરિકો સાથે ઉદ્ધત વર્તન કરે છે। એટલે એમની સાથે મેં ત્યાં અધિકારી સાથે સ્થળ પર મુલાકાત કરી, કોન્ટ્રાક્ટરને બોલાવ્યા તો ત્યાં એવું પણ માલુમ પડ્યું કે કોન્ટ્રાક્ટર જે ગટરની કુલ મળીને અમારા કાઉન્સિલર બજેટમાંથી 5 ચેમ્બર અને આશરે 30 મીટરની નવી ગટર લાઈન નાખવાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું વિસ્તારમાં। તો જે ચેમ્બર ખરેખર આખી નવી બનાવવાની હતી એના બદલે જૂની હતી, એના પર 2-3 થર મારી અને પછી પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું। તો આ મુદ્દો ધ્યાનમાં આવતા તરત જ અધિકારી સ્થળ ઉપર જે હતા એમની સાથે ચર્ચા કરી અને આ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં ભરાય તેવી તાકીદ કરી અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ ઝડપથી પૂર્ણ થાય। એટલે અમારા અંદાજ પ્રમાણે 5-7 દિવસમાં થવાનું કામ હતું, 10 દિવસમાં થવાનું કામ તે 30 દિવસ જેટલો સમય થયો તેમ પણ પૂરો નતો કર્યો। અને જ્યારે સ્થાનિકો કામની ગુણવત્તા બાબતે ચર્ચા કરે અથવા તો વિનંતી રજૂઆત કરે તો તેમની સાથે ઉદ્ધતાએ પરિવર્તન કરવામાં આવતું હતું, એ પ્રકારની ફરિયાદ હતી। એટલે આમાં ભ્રષ્ટાચાર વિષય નથી, પણ કામની ગુણવત્તા અને નાગરિકો સાથે અસંતુષ્ટ રીતે વર્તન કરવાનો કોન્ટ્રાક્ટરની ફરિયાદ હતી, આ વિષય હતો। હિમાંશુભાઈ, આપ કહી રહ્યા છો કે આ ભ્રષ્ટાચારની વાત નથી, પરંતુ હવે નવી ચેમ્બર નાખવાને બદલે જૂનીમાં જ રિપેરિંગ કેમ છે? જી, એટલે એ બાબત એવું કહી શકાય કે આ કોન્ટ્રાક્ટરે જે બેદરકારી કરી અને એના માટે જ તો બેન અમે લોકો ત્યાં મુલાકાત દરમિયાન ધ્યાનમાં આવ્યું અને તરત જ અધિકારીશ્રીઓને તાકીદ કરી છે કે આ કોન્ટ્રાક્ટર સામે જે પણ કાયદેસરના પગલાં ભરવાના હોય, જે નિયમ પ્રમાણે પ્રક્રિયા કરવાની થતી હોય તે કરવાની તાકીદ સ્થળ ઉપર જ આપી દેવામાં આવી હતી। હિમાંશુભાઈ, આપે કોન્ટ્રાક્ટરને એવું કહ્યું કે આપ કોર્પોરેટરને મૂર્ખ સમજો છો, શું તો ખરેખર શું કોન્ટ્રાક્ટરો કોર્પોરેટરોને મૂર્ખ સમજે છે? નહીં, આ એટલે એકચ્યુઅલી છે ને વ્યક્તિગત પ્રશ્ન હતો કે અમે એને સ્થળ પર બોલાવ્યો અને અમે એ કોન્ટ્રાક્ટર ભાઈને પૂછ્યું કે ભાઈ આપ દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી છે અને અમને ફરિયાદ મળી છે કે આપે ચેમ્બર નવી બનાવી નથી, અમે બજેટ નવી ચેમ્બરનું, તો આપનું શું કહેવું છે? એટલે એ સ્થળ ઉપર અમને એવું કહેતા હતા, આપ વિડીયોમાં જોઈ શકો છો કે ના ના મેં તો નવી ચેમ્બર બનાવી છે, આ સ્થાનિક લોકો જૂઠું બોલે છે। એટલા માટે મારે એવો શબ્દ પ્રયોગ કરવો પડ્યો કે અમે સ્થળ ઉપર છીએ, ઉપર ચેમ્બર એકચ્યુઅલી દેખાઈ આવે છે કે તમે સંપૂર્ણ નવી બનાવતી નથી બનાવી, તેમ છતાં તો એટલા માટે મારે આ શબ્દ પ્રયોગ કરવો પડ્યો કે આપ શું અમને કોર્પોરેટર મૂર્ખ સમજો છો શું? જી હિમાંશુભાઈ, હવે કોન્ટ્રાક્ટરો સરકારી જે પૈસા આપે છે તેને હવે મફત ના સમજે છે? જી, ક્યારેક એવો અનુભવ તો આમ કહેવા જોવા જઈએ તો આ મુદ્દાની વાત કરીએ જ્યારે આ વિસ્તારમાં આ જગ્યાએ જે કામ ચાલે છે તો ત્યાં સરકારી નાણાંનો જે સદુપયોગ થવો જોઈએ એ જે રીતે થવો જોઈએ એ રીતે ન થયો, હું 100% એવું કહી શકીશ। અને એટલા માટે જવાબદારી કોની છે? સરકારી નાણાંનો સદુપયોગ થાય તેની જવાબદારી કોની? જવાબદારી સંપૂર્ણ રીતે આપણી સૌની સંયુક્ત છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની, સ્થાનિક નાગરિકોની અને તંત્રની, સૌએ સાથે મળીને ધ્યાન। અહીંયાના લોકો જાગૃત હતા અને ખાસ કરીને અહીંયાના લોકોને આ વિષયનું જ્ઞાન હતું, 1-2 લોકો કોન્ટ્રાક્ટર હતા એટલે એમને ખ્યાલ હતું કે આ કામ આવી રીતે ન થવું જોઈએ અને એટલે જ ફરિયાદ કરી।
એટલે ફરિયાદ કરીને તરત જ અમે મુલાકાત દરમિયાન અમારું ધ્યાન આવ્યું એટલે આ વિશે આપણે એ કરી શક્યા ઉજાગર લોકો. હિમાંશુભાઈ, જો નાગરિકો જ હવે જાગૃત ન હોય અને જો બીજી જગ્યાએ આવું ભ્રષ્ટાચાર થતું હોય અને નાગરિકો ત્યાંના જે છે તે જાગૃત ન હોય તો પછી જે સરકારી નાણાં છે તેનો તો દુરુપયોગ થવાનો. તો ત્યાંની જવાબદારી કોની? ત્યાંની હવે તંત્રની જ જવાબદારી આવે ને, ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી કહેવાય. લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ હિમાંશુભાઈ જોડવા બદલ આપનો આભાર. ગુણવત્તા વગરનું કામ દેખાતું હતું ને તે બાદ હવે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી અને હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ ગટરની લાઇનમાં ભ્રષ્ટાચાર થતો હોય.